ભગવાન ગોપીઓને રાસ રમાડે અને શું કહે છે? વાયા ને વાદળ ઉમટ્યા, વાયા ને વાદળ ઉમટ્યા, હે ગોકુળ માટું ક્યાં મોર મળવા, આવો સુંદર વર સાંભળિયા. એ ગોકુળ માટું ક્યાં મોર મળવા, આવો સુંદર વર સાંભળિયા. તમે મને મળવા અને આવો ને સુંદર. હવે તો સમય વ્યક્ત થઈ ગયો. વાયા અને વાદળ ઉમટ્યા. હવે તો ગોપીઓને હારે ભગવાન રાસ રમે છે. એક એક ગોપી એક એક કાન, બધી ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને આવી લીલા કરી કે એક એક ગોપી એક એક કાન રાસ રમે. શ્રી ભગવાન ભગવાન રાસ રમે છે. અને એ સમય બરાબર બન્યું એવું કે જે ગોપીની હારે ભગવાન હોય ને એ જ ગોપીને પોતાની હારે રહેલો ભગવાન દેખાય. બાકી બધી ગોપીઓ માત્ર ગોપીઓ દેખાય, બીજે કઈ ભગવાન ન દેખાય. એટલે ગોપીઓના મનની અંદર અહંકાર આવી ગયો. ગોપીઓના મનમાં અહંકાર આવ્યો કે જોયું કૃષ્ણ મારી હારે જ રમે છે, કૃષ્ણ મને પ્રેમ કરે છે, બીજા કોઈને નહીં, એટલે મારી સાથે રમ્યો. જ્યારે આવો અહંકાર આવ્યો ને એટલે ભગવાન કહે છે ગોપીઓના મનના અહંકારને દૂર કરવો પડશે. એટલે ભગવાન રાસ રમતા હતા અને રમતા રમતા એમાંથી ભગવાન રાધિકાને લઈ અને નીકળી ગયા. ભગવાન રાધાને લઈ નીકળી ગયા. તમામ ગોપીઓ ભગવાનના વિયોગની અંદર આમથી તેમ આકુળ વ્યાકુળ થઈ અને ખૂબ ભગવાનને શોધે છે. કારણ કે ભગવાન ગોપીઓની વચ્ચેથી નીકળી ગયા ને એટલે ગોપીઓથી આ વાત સહન ન થઈ. અતિશય રડે છે ગોપીઓ. અને એ સમયે તમામ ગોપીઓ ભગવાનને યાદ કરે, કનૈયા કનૈયા કનૈયા. ભગવાન તો રાધિકાને લઈ અને જતા રહ્યા. રાધાનો હાથ ડાલી અને ભગવાન બૃહદવનમાં એ માર્ગની અંદર એ કેડીઓ પર ચાલ્યા જાય છે. કૃષ્ણ બે વાતો કરતા જાય અને કૃષ્ણ ચાલ્યા જાય છે. એમાં રાધિકા થાકી ગયા. રાધા થાકી ગયા એટલે રાધા કહે છે કનૈયા ચાલ ને થોડી વાર આપણે અહીંયા બેસી જઈએ, મારા પગ દુખી ગયા, હવે મારાથી નહીં ચલાય. ના રાધા બેસું નથી પણ ચાલ. છતાં ભગવાને રાધાનો હાથ પકડીને ચલાવડાવે છે. ચલાય તો છે એમ, પણ એ સમય બરાબર બન્યું એવું થોડાક દૂર ચાલ્યા ને તો રાધિકા સાવ થાકી ગયા. એટલે કૃષ્ણ કહે છે કનૈયા હવે મારાથી નહીં ચલાય. એટલે ભગવાન કહે છે કામ કર રાધા, તું મારા ખભા ઉપર બેસી જા, ચાલ. ભગવાન રાધિકાને પોતાના ખભા ઉપર બેસાડી. રાધિકાએ ડાબા હાથથી ભગવાનના મસ્તકના ઝુલ્ફો પકડ્યા છે, વાળને પકડ્યા, અને જમણા હાથથી ડાળીઓને દૂર કરે છે, વૃક્ષની ડાળીઓ. બે ચાલ્યા જાય છે. આ બાજુ તમામ ગોપીઓ
ભગવાનને શોધે છે. જંગલની અંદર તમામ ગોપીઓ રખડતી નીકળે છે. કનૈયા કનૈયા પુકારે છે. આંખમાંથી અશ્રુની ધારાઓ વહે છે. આંખમાંથી અશ્રુ નીકળે છે. એમાં બરાબર બન્યું એવું, રાધિકાને લઈને ભગવાન જાય છે માર્ગમાં, તો રાધિકાને ખભા ઉપર બેસાડે ને એટલે રાધિકાને અહંકાર આવ્યો. જોયું, કૃષ્ણ મારા વગર નથી રહી શકતો. ગોપીઓની વચમાંથી નીકળ્યો તો મને સાથે લઈને નીકળ્યો એટલું નહીં, પણ હું માર્ગમાં થાકી ગઈ તો મને એના ખભા ઉપર બેસા લીધી, મને ન છોડી એને. કૃષ્ણ મારા વગર નથી રહી શકતો. આટલી વાત ગોપીના એ રાધાના મનની અંદર આવી એટલે રાધિકા અહંકારથી ભરાયા કે કનૈયો મારા વગર નથી રહી શકતો. અને એ જ સમયે ભગવાન કહે છે, રાધા તું મારા ખભા ઉપર બેઠી ને તો તારા શરીરનો વજન મને ન લાગ્યો, પણ તારામાં જે હવે અહંકાર આવ્યું ને, અભિમાન, એનું વજન મને લાગે છે. હવે ભગવાનને અહંકાર હોય ને કૃષ્ણ ન રહી શકે. એટલે ગોપીમાં એમાં બરાબર રાધિકાનું અભિમાન દૂર કરવા માટે કૃષ્ણની લીલા કરે છે. માર્ગમાં ચાલ્યા જાય ને એક વૃક્ષની ડાળી પકડીને જ્યારે રાધા દૂર કરવા ગયા ને તો રાધિકાના નીચેથી ભગવાન અદૃશ્ય થઈ ગયા અને રાધા ઝાડની ડાળીએ લટકી ગઈ છે. ડાળી ઉપર લટકી ગઈ રાધા. રાધિકા રડે છે. હવે કનૈયા, ઓ કનૈયા, આ બૃહદવનમાં છોડીને ક્યાં ગયો એકલો મને? આ તારી રાધાને છોડીને ક્યાં જતો રહ્યો? બધી ગોપીઓ ભગવાનને શોધે, રાધિકા રડે છે. બરાબર ગોપીઓ આગળ આગળ આવતી ગઈ ને તો એક ગોપીના કાને અવાજ પડ્યો, કહે છે, બેન સાંભળો તો, કોઈ ગોપી રડે છે. કોઈ ગોપી રડે છે એવો અવાજ સંભળાય છે. જે દિશામાંથી અવાજ આવતો તો ત્યાં આવીને જ્યાં જુએ છે તો રાધા લટકે છે. એક ગોપી કહે છે, એ રાધા તું અહીંયા કેમ લટકે છે? રાધિકા કહે છે, બહેનો પેલા મને નીચે ઉતારો ને, પછી હું તમને આખી વાત કરી બતાવું, પણ તમે પેલા નીચે ઉતારો. રાધિકાને નીચે ઉતાર્યા છે. રાધિકાએ આખી વાત માંડીને કરી કે હું તમારા વચ્ચેથી મને લઈને નીકળી ગયો, એના ખભા ઉપર બેસાડી, પણ ખબર નહીં મારી શું ભૂલ થઈ ગઈ કે હું વૃક્ષની ડાળી પકડીને દૂર કરવા ગઈ અને કૃષ્ણ નીચેથી અદૃશ્ય થઈ ગયા, મને છોડીને જતા રહ્યા. બધી ગોપીઓ રડે છે અને એ રડવામાં સાહેબ એટલા માટે કે કનૈયાના પ્રેમની એ પ્યાસીઓ હતી, કનૈયાના પ્રેમ માટે તલસે છે. દરદરામ ગોપીઓ ભટકે છે અને એમાં પણ ગોપીએ હવે તો નિર્ધાર કરી લીધો. એક સફેદ કપડાને બિછાવે છે અને તમામ ગોપીઓ આસપાસમાં બેસી જાય છે અને કનૈયાને કહે છે, કનૈયા પાછો આવી જા, કનૈયા પાછો આવી જા. પણ કૃષ્ણ આવ્યા ને એ સમયે ગોપીઓ પોતાના અંતરનો જે ભાવ છે, કનૈયા પ્રત્યેનો પ્રેમ છે, એ પ્રેમને વ્યક્ત કરે છે. પ્રેમને પોતાના શબ્દોમાં એ અનુભવ કર્યો છે, અનુભૂતિને પોતાના શબ્દોમાં એને ગાય છે. અને એ ગોપીઓએ જે ગાયું ને, એક ગોપીએ નહીં, બે ગોપીએ નહીં, 19 ગોપીઓએ આ ગીતને ગાયું છે. 19 ગોપીએ પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કર્યો, પોતાના હૃદયના ભાવને જ્યારે વ્યક્ત કરે છે ત્યારે એ ગોપી ગીત બન્યું છે. આપણે જેને ગોપી ગીત કહીએ છીએ એ ગોપી ગીત છે. અને શું એ ગોપીઓનો ભગવાન કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, કેટલી લાગણીઓ, કેટલો અંદર આત્માનો ભરેલો એ હૃદયનો ભાવ કેટલો.
तो एक गोपी भगवान ने कहे छे, जयति तेधिकं जन्मना व्रज श्रयत इंदिरा शश्वतत्र हि। दयितदृशतां दीक्षुतावका स्त्वयि धृता सव स्वां विचिन्वते। शरदुदाशये साधु जात सरसिजोदर श्री मृषा दृशा कृष्ण तमारा जन्म ने लई अने अमारा व्रजनो महिमा बजो, तमारा प्रागट्य ने लई अने आजे अमारा आंगणे वैकुंठ ने छोड़ी अने लक्ष्मी अमारा घरे आव्या। अरे तमे जो अमारा वैकुंठ व्रज ने छोड़ी अने जता रहेशो तो हमारा व्रजनो महिमा घटी जाशे। जयति ते अधिकम व्रज जन्म ना व्रज, तमारा जन्म ने लई अने अमारा व्रजनो महिमा वधो माटे में आपणे प्रार्थना करीए छे, आप पाछा आवी जाओ। एक गोपी एम कहे छे, सुरतनाथ ते शुल्क दासिका, तमारा चरणारविंदनी अमे शुल्क दासीओ बनीने रहेशुं, तमे जेम कहेशो ने एम करीशुं, पण हे कृष्ण तमे पाछा आवी जाओ, तम पाछा आवी जाओ। भगवान पाछा ना आव्या। एक गोपी भगवान ने एम कहे छे, कन्हैया तारे जो आम ज अमने छोड़ीने जवा हता ने तो कालिंदीना धरामां रहेलो काली नाग अने ए काली नागना विषुक्त जल ने पी अने अमने मरी जवा देवाता, तारे अमने बचावा नहोता तो तारे जो अमने आम अधवच्चे ज छोड़ीने जवा हता तो विष जलाप्ययान व्याल राक्षसात् वर्ष मारुतात् वैद्युतानलात् विश्वतो गया हा 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 अमने भरी जवा देवाता, दावाग्नि में अमने बळवा देवाता, तारे बचावा नहोता। यमुनाना किनारे आवेला ए राक्षसोना मोढानी अंदर तारे अमने जवा देवा हता, राक्षसोने मारवा नहोता तारे मने। एक गोपी तो रड़ती आंखों भगवान ने कहे छे, प्रभु तमे पाछा आवी जाओ, कारण आ दुनिया में तमे मात्र नंद यशोदाना दीकरा नथी, गोपीओना शाम नथी। तो शू कहे गोपी, न खलु गोपिका नंदनो भवान् अखिल देहिनां अंतरात्मद्रोह विघ्न सास्तितो विश्वतो गये। कथा कीर्तन ने बुक में आप्यो छे ने गोपी गीत
ન ખલુ ગોપિકા નંદનો ભવાન. તમે નંદ ને યશોદાના દીકરા નથી માત્ર, તો અખિલ દેહી નામ અંતરાત્મ ધ્રુવ. તમે આખા જગતના જેટલા પણ જીવાત્માઓ છે, આ તમામે તમામ જીવાત્માના અંતર આત્મા સ્વરૂપ છો. માટે અમે આપને પ્રાર્થના કરીએ, હે કૃષ્ણ આપ પાછા આવી જાઓ. અમે આપણા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અમે તમારા વગર ન રહી શકીએ. આ તારી ગોપીઓ કનૈયા તારા વગર ન જીવી શકશે. કારણ તારી અંદર પ્રેમ થયો છે, તારામાં મોહ થયો છે. શું કામ થયો છે? એનું મૂળ એક કારણ છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. તવ કથામૃતમ તપ્ત જીવનમ. તારી કથાઓને સાંભળી અને અમને હવે તારામાં પ્રેમ થઈ ગયો છે. તારી કથાઓને સાંભળી અને અમને તારામાં એટલું મન લાગ્યું છે કે કનૈયા હવે તારા વગર જીવવું અસહ્ય છે, અમારા માટે અશક્ય છે. એટલે ગોપી કહે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ વિગૃણન્તિ તે ભૂરિદા જના. કનૈયા તારી કથાઓને સાંભળી અને અમે તારી અંદર મોહ પામી ગયા છીએ. તમે સર્વના દુઃખને હરનારા છો. તમારા ચરણમાં આવીને એક માણસ કોઈ પણ સંકલ્પ કરે તો સંકલ્પ માત્રને તમે પૂર્ણ કરનારા છો. માટે અમે આપને પ્રાર્થના કરીએ છીએ, કૃષ્ણ પાછા આવી જાઓ. તમારી ગોપીઓ તમારા વગર ન જીવી શકે. ગોપીઓનું રુદન શા માટે હતું સાહેબ? ગોપીઓ શું કામ રડતી હતી? એનું મૂળ એક કારણ કૃષ્ણ દર્શન લાલસા. કનૈયાના દર્શન માટે રડે છે. કનૈયાના વેણુના નાદને સાંભળવા માટે ગોપીઓ રડે છે. એ કૃષ્ણના પ્રેમ માટે એ ગોપીઓ રડે છે. ઇતિ ગોપ્યઃ પ્રગાયન્ત્યઃ પ્રલપન્ત્યશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરં રાજન કૃષ્ણ દર્શન લાલસા. કનૈયાના દર્શન માટે આ તમામ ગોપીઓ ભગવાનના વિયોગમાં રડે છે. ગોપીઓની આંખમાંથી ચોધાર અશ્રુની ધારા વહે. અને સાહેબી તો જ્યારે વિયોગમાં સંયોગમાં જ્યારે વિયોગ થાય ત્યારે જ ખબર પડે, ત્યારે પેલા ન ખબર પડે. બહુ ગોપીઓએ પ્રાર્થના કરી છતાં કૃષ્ણ ના આવ્યા અને અંતે એકમાત્ર પ્રતિજ્ઞા કરીને ગોપીઓ કહે છે, સાંભળી લે કૃષ્ણ, જ્યાં સુધી તમે નહીં આવો ત્યાં સુધી તમારી આ ગોપીઓ હવે આ વનને છોડી અને ઘરે નહીં જાય. કદાચ અમારો પ્રાણ નીકળી જાય તો ભલે નીકળી જાય, પણ તમારી આ ગોપીઓ હવે એના ઘરે નહીં જાય. મારો એક પલ
सोए मारी अखियाँ जागे कारा रे अचाद तारी याद કનૈયાના વિયોગમાં ગોપીઓ રડતી જાય. ચોધાર અશ્રુએ રડતા રડતા એક સંકલ્પ કર્યો કે કનૈયા, અમારો પ્રાણ નીકળી જાય ને તો ભલે નીકળી જાય, પણ જ્યાં સુધી તું પાછો નહીં આવે ત્યાં સુધી તારી ગોપીઓ હવે એના ઘરે નહીં જાય. કદાચ સવારનો સૂર્ય ઉગી જાય તો ભલે ઉગે, અમારા પતિને, અમારા ધણીને ખબર પડી જાય કે અમે મધ્યરાત્રિએ ઘર છોડીને જંગલમાં આવ્યા હતા, અમારો ધણી અમારો ત્યાગ કરી દેશે ને તો અમે જીવન જીવી શકશું, પણ કનૈયા તું અમને છોડીને જતો રહીશ ને તો તારી ગોપીઓ તારા વિયોગમાં જીવન ન જીવી શકે. માટે અમે પ્રાર્થના કરીએ છીએ, કૃષ્ણ પાછા આવો. અમે કોને જઈને કહીએ કૃષ્ણ અમને દુઃખ આપે છે? અમે કોઈને કહી પણ નથી શકતા કનૈયો અમને દુઃખી કરે છે. કારણ અમે કદાચ કોઈકને કહીએ કે કનૈયો અમને દુઃખી કરે છે અને કનૈયા માટે કોઈક અપશબ્દ બોલી જાય ને તો અમારું આ દિલ દુભાય. માટે અમે હે કૃષ્ણ અમે કોઈને કહી પણ નથી શકતા તે અમને દુઃખી કર્યા છે. કોને કહીએ? વાહ રે શિકારી કીધો શિકાર દિલમાં, નૈનો ના બાણ માર્યા છે આર પાર. તે તો નૈનો ના બાણ માર્યા છે. અને જેને સાહેબ પ્રેમ ભરી નજરના બાણ વાગ્યા હોય ને એની વેદના બોલી ન શકાય, એ વેદનાનો અનુભવતા હોય સાહેબ માણસો. ગોપીઓએ પ્રાર્થના કરીને જ્યારે મન અડગ કરીને બેસી ગયું કે તું નહીં આવે તો અમે નહીં જઈએ, અને એમને લઈ અને ગોપીઓ કૃષ્ણ કૃષ્ણ પુકારે છે. કનૈયા કનૈયા પુકારા કરેંગે, વ્રજ की लताओं में अपना जीवन गुजार करेंगे. कन्हैया कन्हैया हम पुकारा करेंगे. અને અંતે સાહેબ ગોપીઓના મનમાંથી જ્યારે અહંકાર નીકળી ચૂક્યો ત્યારે સફેદ વસ્ત્રને જે બિછાવીને ગોપીઓ બેઠી છે ને એ વસ્ત્રની પર કૃષ્ણને આવવું પડ્યું છે. સાહેબ તમારા જીવનમાંથી અહંકાર નીકળી જાય ને અને પ્રેમ પ્રગટે ને તો કૃષ્ણને તમારી પાસે આવવું પડે. તમારે કૃષ્ણ પાસે જવાની જરૂર નથી રહેતી, પણ તમારી અંદર પ્રેમ પ્રગટવો હોવો જોઈએ. તમને કૃષ્ણના દર્શનની લાલસા હોવી જોઈએ. આ તો ગોપીઓના દુઃખને આપણે આ 5000 વર્ષો પહેલા લખાયેલી ગાથામાંથી આપણે ગાઈએ છીએ, પણ એની અનુભૂતિ આપણને ન થાય. કારણ કે જેને વીછી કરડ્યો હોય ને એને ખબર હોય કે વીછીની વેદના શું છે. જેને પ્રેમ થયો હોય એને ખબર હોય આ પ્રેમમાં વેદના શું હોય. અને વિશુદ્ધ પ્રેમની વાત છે. ગોપીઓની મધ્યમાં આવીને ભગવાન બેઠા છે અને ગોપીઓ કહે છે કનૈયા આજ ગયો એ ગયો, હવે જતો નહીં ક્યારે. એ સમયે ભગવાન કહે છે ગોપીઓ માગો શું આપું તમને? ગોપીઓ કહે છે 2 વસ્તુ જોઈએ છે, 2 વાત. પહેલી વાત, અમારી જે રાસ રમવાની ઈચ્છા અધૂરી છે ને એ ઈચ્છાને સંપન્ન કરો, અમને રાસ રમાડો. અને બીજી વાત, એક વચન આપો કે તમે અમારી આંખથી ક્યારે અળગા નહીં થાવ. એક ગોપી તો એમ કે છે કનૈયા તારા વિયોગમાં તો અમે રડી પણ નથી શકતા. શું કામ? એને તું અમારી આંખમાં સમાયેલો છો અને કદાચ અમારી આંખમાંથી અશ્રુ નીકળે અને અશ્રુની સાથે તું વયો ન જાય ને એટલા માટે તારા વિયોગમાં અમારી આંખ રડી પણ નથી શકતી. ક્યારેક અમે રડી પણ નથી શકતા. શું કરીએ? એ તો યાદમાં રડાય, યાદ હોય.
એક સૂફી સંતે બહુ સરસ મજાની ગઝલ લખી છે. એ ગઝલનો એક શેર છે, બહુ સુંદર શબ્દો. જો એને મારી ભાષામાં, હું ધર્મની ભાષામાં વાત કરું છું, બાકી તો સમાજ જેની પ્રેમ ભાષામાં વાત કરી એને મુબારક છે. હું મારી ધર્મની વ્યાસપીઠથી ગાઉં છું, એટલે હું કૃષ્ણના પ્રેમની માટેની વાત કરું છું. તમે ચાતક નામના પક્ષીનું નામ સાંભળ્યું હશે. એ ચાતક પાણી પીવે ને તો ક્યારે પીવે? જ્યારે ચોમાસાની અંદર વરસાદ વરસે ત્યારે એની ચાંચ ઉઘાડી રાખે અને એમાં જે વરસાદના ટીપાઓ પડે, બુંદ પડે, એ જ પાણી પીવે. સરોવરમાંથી પાણી ન પીવે, નદીઓમાં પાણી ન પીવે. જેમ ચાતક એની આંચને ઉઘાડી રાખે, એમ ગોપીઓ પોતાની આંખને ઉઘાડી રાખીને બેઠી છે કૃષ્ણના દર્શન માટે. એટલે કવિએ લખ્યું છે, ઉઘાડી ચાંચને રાખી પીવા વરસાદને ચાતક. 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 મિટાવો પ્યાસ છે લાગી તમારી યાદ આવે છે, તમારી યાદ આવે છે. પ્યાસ છે લાગી તમારી યાદ આવે છે. કૃષ્ણની યાદ આવે. યાદમાં ગોપીઓ રડતી હતી, એ રડવામાં લઈ અને ગોપીઓના મનમાં અહંકાર દૂર થયું. એ સમય કૃષ્ણ આવ્યા, બે વાત માંગી, અધૂરી ઈચ્છા પૂરી કરો. અને હે કૃષ્ણ, તમે અમારી આંખમાં સદૈવને માટે વાસ કરો. બસ એક જ વાત, આંખ બંધ થાય તો પણ કૃષ્ણ હોય અને આંખ ખુલે તો પણ કૃષ્ણ હોય. એટલે કહે, આંખ મારી ઉઘડે ત્યાં નંદલાલ દેખું, ધન્ય મારું જીવન હું કૃપા એની લેખું. દુનિયામાં બીજું કઈ તમને સંપદા મળે કે ન મળે એની ચિંતા ન કરતા, પણ કૃષ્ણ ના વિચારો મારે અઢળ કનાણું, ગાવું મારે નિષદીન કનૈયાનું ગાણું. કૃષ્ણ ગાવું
ગાનું નિષદીન ગાણું ગોપીઓના ફરી પાછા આવીને ભગવાનની ઈચ્છાઓ પૂરી કરી. આ રાસ પંચાધ્યાયની કથામાં ભગવાને મહારાસ રચવાની કથા બતાવી, ત્યારબાદ યુગલ ગીતની રચના બતાવી અને અંતે સુખદેવજી મહારાજ હવે નારદ અને કંસના મિલનની કથા કહે. નારદને થયું કંસ બહુ જીવ્યો, 12 વર્ષ થઈ ગયા અને 12 વર્ષનો એક યોગ પાકી ગયો. 12 વર્ષે એક યોગ પાકે. તમે એક નિયમ લઈ લો કે હું દરરોજ ઠાકોરજીના દર્શન કરવા જઈશ, દરરોજ ઠાકોરજીના દર્શન કરવા જઈશ, અને રોજ તમે નિયમ લઈને જો દર્શન કરવા જતા હો ને તો 12 વર્ષે એક યોગ સંપન્ન થાય. એટલે મહાપુરુષ એમ કહે છે કે 12 વર્ષનો એક યોગ પૂરો થાય ને એટલે ભગવાન તમને કોઈના કોઈ રૂપે મળે મળે ને મળે, એમાં કોઈ સંશય નથી. 12 વર્ષે એક યોગ સંપન્ન થાય છે. એટલે તમે જુઓ આ 12 વર્ષનો એક યોગ આપણે કોઈ ગુજરી જાય કેટલામાં દિવસે આપણે એની પુત્ર ક્રિયા કરી? 12મા દિવસે. આપણી આ નક્ષત્રમાં રાશિઓ કેટલી? તો કે 12 વર્ષનો એક યોગ છે. એટલે પંક્તિ ગાવી ગમે સાહેબ, બહુ સુંદર મજાની પંક્તિ છે. 12 વર્ષે નવાણ ગળાવ્યા, નવાણે નીરનો આવ્યા રે. 12 વર્ષે બહુ દૂર નથી, અહીંયા નજીકમાં છે. બાર વર્ષે નવાણ ગળાવ્યા, નવાણે તે દી નીર નાવ્યા જીરે. 12 વર્ષે નવાણ નીર તે બાર વર્ષ મેં નવાણ ગળાવ્યા પણ નવાણમાં નીર ના આવ્યા. આ કથા લગભગ મારા ખ્યાલથી અહીંયા સુરેન્દ્રનગર લીંબડીની જ કથા છે ને? હે, લીંબડીની જ કથા છે ને? વઢવાણ લીંબડી પણ આ વઢવાણ લીંબડીની જ કહું છું. તેડાવો રે કોઈ જાણતલ જોશી, જોશીડાના જોશ જોવડાવો જી. તેડાવો રે જોશીડાના જોશ જોડાવો ને. અને એ સમયે અહીંયા કંસને 12 વર્ષનો યોગ સંપન્ન થયો અને દેવર્ષિ નારદ આવ્યા છે. નારદ કહે છે, કંસ મજામાં બધું? અરે બાપજી, તમારા આશીર્વાદથી બધું મજામાં છે. નારદ કહે છે, ખાખ મજામાં હોય તારી માથે મોતના નગારા વાગે? પેલી માયાના વચનો ભૂલી ગયો? અરે મહારાજ, જે દિવસથી માયાના વચન સાંભળ્યા છે ને તે દિવસથી મારી નીંદર હરામ થઈ ગઈ છે. હું ચેનથી સૂતો નથી. અમને એક શંકા છે કે ગોકુળની અંદર નંદ અને યશોદાનો જે છોકરો કનૈયો છે, બસ એ જ વસુદેવ અને દેવકીનું 8મું સંતાન છે, આવું અમને લાગે છે. અને એ સમયે નારદ કહે છે, તને જો શંકા હોય તો તારી શંકા ઉપર લાવ મારી દઉં મહોર. અને શંકા ઉપર મહોર મારી અને કહે છે કે નંદ અને યશોદાનો દીકરો છે ને એ જ વસુદેવ અને દેવકીનું 8મું સંતાન તારો કાળ છે. જા, આ વાત સત્ય છે. કંસ સાવધાન થયો. નારદજીએ તમામ તૈયારીઓ કરાવી દીધી. એટલે કંસ કહે, હવે શું કરવું? સભા બોલાવી, સભાની અંદર નિર્ણય લેવાયો
કે આપણે ધનુષ્ય યજ્ઞ કરીએ અને ધનુષ્ય યજ્ઞની અંદર એ નંદ અને યશોદાના છોકરાને અહીંયા લઈ આવીએ એટલે આપણા હાથીના પગ નીચે એને કચરાવી નાખીએ. કદાચ હાથીના પગથી બચી જાય તો આપણી પાસે 4 મલો છે, શલ, તોસલ, ચાણુર અને મુષ્ટિક. આના દ્વારા મરાવી નાખીએ. તમામ તૈયારીઓ થઈ ગઈ, મુહૂર્ત જોડાવી લીધું, બધું થઈ ગયું, કુમકુમ પત્રિકા લખાઈ ગઈ. પણ હવે એક વાત આવીને ઊભી રહી કે અહીંયા મથુરામાંથી એવો કોણ માણસ છે કે જે વ્રજમાં જાય અને નંદ અને યશોદાના છોકરાને લેવા મળે? મથુરામાં એવો આબરૂવાળો વ્યક્તિ કોણ? સાહેબ પાસે પૈસો ગમે તેટલો હોય પણ આબરૂ ન હોય ને તો એ પૈસો કંઈ કામનો નથી. અને આ દુનિયામાં મારી એક વાત યાદ રાખજો કે દુનિયામાં પૈસો વારંવાર તમને મળશે, તમારી પાસે આવશે, તમારી પાસે તો વયો જશે, આવશે, વયો જશે. પણ એક ઇજ્જત માત્ર એટલી છે કે એક જ વખત આવે અને એક જ વખત જાય. જિંદગીમાં કોઈ દી પાછી ઇજ્જત પાછી ન મળે. ગુમાવેલી સંપદા પાછી મળે, ગુમાવેલી આબરૂ કોઈ દી પાછી ન મળે. માટે ઇજ્જતને સાચવજો, આબરૂને સાચવજો. આપણી ઇજ્જતે સફેદ કપડા પહેર્યા છે અને સફેદ કપડામાં દાગ બહુ જલ્દી દેખાય. માટે જરા સાવધાન રહેજો. એક માણસ દેખાયા, અક્રૂરજી મહારાજ. કંસ અક્રૂર પાસે આવીને કુમકુમ પત્રિકા અને સોનાનો રથ આપીને કહે છે કે લ્યો અક્રૂરજી મહારાજ, તમારે વ્રજ જવાનું છે ને વ્રજમાંથી આ કુમકુમ પત્રિકા આપી અને ત્યાંથી તમારે નંદ અને યશોદાના દીકરાઓને તમારે તેડું કરી આવવાનું છે. કારણ આપણને જે શંકા હતી એ શંકા હવે સાચી નીવડી છે. માટે તમે એને અહીં લઈ આવો એટલે આપણે એને મારી નાખીએ. આજ્ઞા કરીને કંસ ગયો. અક્રૂરજી મહારાજ વિચારે છે હવે હું શું કરું, જાવ ન જાવ? જો જઈશ કદાચ એ બાળકોને હું લઈ આવીશ તો બાળકોને મારી નાખશે, તો બાળ હત્યાનો અધિકારી હું પણ બનીશ. શું કરું, જાવ ન જાવ? પણ લાવ કઈ વાંધો નહીં, જવા દે. ત્યાં જઈ અને ભગવાનના દર્શન કરીને પ્રભુને કહી દઈશ કે પ્રભુ અહીંયા આયોજન આવું છે, પછી એને જે કંઈ કરવું હોય તે કરે. અને એ સમયે બીજા દિવસનો સૂર્ય ઉદય થયો અને અક્રૂરજી મહારાજ સોનાનો રથ લઈને નીકળે છે વ્રજ અને વૃંદાવન જવા માટે. રથ લઈને નીકળ્યા સવારમાં અને ચાલતા ચાલતા ઉભા રહેતા આવતા આવતા કહે છે કે બરાબર આવ્યા છે વ્રજની અંદર. પણ વ્રજની અંદર આવે ત્યાં સાંજનો સંધ્યાનો સમય થઈ ગયો છે. એટલે ભગવાન બાલકૃષ્ણ અને દાઉજી મહારાજ ગાયોને બાંધી અને ત્યારબાદ આંગણામાં રમે છે. પણ એ સમયે ભગવાનના ચરણારવિંદને જ્યાં જોઈ ગયા ને અક્રૂર, તો આળોડતા જાય છે. રથમાંથી નીચે ઉતરી ગયા અને ભગવાનના ચરણારવિંદમાં આળોડતા જાય છે. વ્રજની એ રજનો બહુ મહિમા છે. એટલે તો રમણ રેતીમાં આપણે આળોટીએ છીએ. અત્યારે પણ હજી વર્તમાનમાં કોઈ વ્રજમાં જાય અને રમણ રેતમાં જાય ને તો ત્યાં જઈ અને મુઠ્ઠા ભરી અને મસ્તકમાં પધરાવે અને રમણ રેતીથી નાતા હોય છે માણસો. શું કામે? અમારો ઠાકુર અહીંયા ઉઘાડા પગે ચાલ્યો હતો, હમારા ઠાકુર નંગે પાઉં ચલા થા કૃષ્ણ યહાં પે. રમણ રેતીનો બહુ મહિમા છે. એટલે અક્રૂરજી મહારાજ આળોડતા જાય છે. પણ ભગવાન જોઈ ગયા અને એકદમ દોડતા આવી અને કાકાને ઊભા કરીને કહે છે કાકા શું કરો છો તમે? આ બે ભાઈઓ એક એક હાથ પકડી અને લઈ જાય છે. અને એ સમયે આંગણામાં જેને અવાજ કર્યો, મૈયા ઓ બાબા બહાર તો આવો, કોણ આવ્યું છે આપણી ઘરે? જે નંદ અને યશોદા આમ ઓસરીમાં આવે છે ઓરડામાંથી, જુએ તો ઓહો અક્રૂરજી મહારાજ, પધારો પધારો પધારો, ધન ઘડી ધન ભાગ્ય અમારા, આજ તમારે અમારા ઘરે આજ તમારા જેવા અતિથિ આવ્યા, આજ તમારું માધ્યમ આવ્યું અમારા ઘરે, અમારા ઘરે તમે પધાર્યા, પધારો પધારો. અક્રૂરજી મહારાજ હમણાં પધાર્યા કૃષ્ણને લેવા માટે. એ સમયમાં મહેમાનોનું માધ્યમ હતું, કારણ કે એ મહેમાન હતા એટલે કીધા વગરના આવતા અને ઓછું રોકાતા. એટલે એનું પ્રેમ, એના પ્રત્યે લાગણી હતી, ભાવ હતી. હવે તો અગાઉ નક્કી થઈ ગયું, ફોન કરે, અમે અહીંયા પૂજ્યા, અમે અહીંયા પૂજ્યા, અમે અહીંયા પૂજ્યા, ઘરના આંગણામાં પૂગે, બસ જો હવે તમારા નાકામ પૂગી ગયા છે, ત્યાં સુધી ફોન ચાલુ હોય. એટલે એનું માધ્યમ ન હોય. પછી અચાનક આવે ને એમાં આનંદ મળે. અક્રૂરજી મહારાજ આવ્યા છે. આગતા સ્વાગતા થઈ, રાત્રિનું ભોજન કરી પરવારી અને સૌ લોકો જ્યારે બેઠા છે ત્યારે નંદ બાબાએ પ્રશ્ન કર્યો છે કે અક્રૂરજી મહારાજ
અહીં આવવાનું પ્રયોજન? નંદરાય, હું એક આમંત્રણ પત્રિકા લઈને આવ્યો છું. મથુરા નરેશ કંસ ધનુષ્ય યજ્ઞ કરે છે અને આ ધનુષ્ય યજ્ઞનું આમંત્રણ પત્રિકા લઈને આવ્યો છું. સાથે સાથે તમારા 2 દીકરાને હું તેડું કરવા આવ્યો છું. તમારા 2 દીકરાને હું લઈ જવા માટે આવ્યો છું. જ્યાં તેડું કરવા માટે આવ્યો છું શબ્દ સાંભળ્યા નંદ બાબાને અતિશય આનંદ થયો. પણ માં યશોદાને આ વાત ન ગમી. યશોદાને કહે એ આ વાત ન ગમી. લાલાને લઈ જવાની વાત યશોદાથી સહન ન થઈ. અને એ સમયે યશોદા કહે છે, નંદરાય, તમારે જવું હોય તમે જાજો. દાઉજીને હારે લઈ જાજો, ગોવાળોને હારે લઈ જાજો, મારો કનૈયો નહીં આવે. અરે યશોદા, શું કહો છો તમે? આ તમે વિચાર તો કરો. ક્યાં આપણા દીકરાઓ અને ક્યાં એ મથુરા નરેશ કંસ, છતાં પણ એને આપણા દીકરાઓને લેવા માટે જ્યારે આવડો સરસ મજાનો સોનાનો રથ મોકલ્યો છે તો આપણા દીકરાનું કેટલું માન હોય. આપણે જવા દેવા જોઈએ. ના યશો, ના નંદરાય, હું નહીં જવા દઉં. મારા કનૈયાને નહીં જવા દઉં. માંડ કરીને યશોદાને સમજાવ્યા. બધી વાત થઈ ગઈ એટલે પછી સવારે નીકળવાની વાત જાહેર થઈ ગઈ. અને એ સમયે નંદ બાબા કહે છે, કનૈયા, મહેમાનને અતિથિ ભવનમાં લઈ જાઓ. થાકી ગયા છે અને આરામ કરાવો. કૃષ્ણ અને દાઉજી મહારાજ 2 ભાઈઓ અક્રુજી મહારાજને લઈને જાય છે. અતિથિ ભવનમાં ગયા એટલે અક્રુજી મહારાજ 2 હાથ જોડી કહે છે, પ્રભુ, મથુરામાં ધનુષ્ય યજ્ઞ છે પણ એની પાછળનું મૂળ કારણ બીજું છે. મારે આપને કહેવું છે. અત્યારે ભગવાન બોલ્યા છે, અક્રુજી મહારાજ, તમે આરામથી સુવો કાકા, કારણ મને બધી વાતની ખબર છે. તમે આવ્યા ને ત્યાર પહેલા દેવર્ષિ નારદ હજી ગયા છે અહીંથી. મને બધી વાત કરી ગયા છે. તમે ચિંતા ન કરો, મને બધી ખબર છે. આપ આરામ કરો. અને એ સમયે અક્રુજી મહારાજને આરામ કરાવી 2 ભાઈઓ નીકળી ગયા. દાઉજી મહારાજ પોતાની પથારીમાં સૂતા છે અને ભગવાન કૃષ્ણ માં યશોદાની સાથે સૂતા છે. માના ડાબા હાથનો તકિયો બનાવી અને ભગવાન સૂતા છે. ભગવાનને મોટી મોટી ઝુલ્ફો છે. અને ત્યારબાદ માં ઝુલ્ફોની અંદર હાથ ફેરવે છે અને કપાળમાં ચુંબન કરે. થોડીક વાર થઈને તો ભગવાન કૃષ્ણ પોઢી ગયા. કારણ આખો દિવસ ગાયોને ચરાવી અને કૃષ્ણ થાકી ગયા હતા એટલે ભગવાન સૂઈ ગયા છે, પોઢી ગયા છે. પણ આજ યશોદાની નિંદ્રા વેરણ બની ગઈ. એને નિંદર નથી આવતી. માની આંખમાંથી અશ્રુની ધારા વહે છે. એક જ વાતનો વિચાર કરે છે કે સવાર પડશે અને મારો લાલો મને છોડીને જતો રહેશે. સવાર પડશે અને મારો દીકરો મને છોડીને જતો રહેશે. એક જ વાતને લઈને યશોદા રડે છે. સવારમાં વહેલી સવારે માં જાગ્યા, પોતાનું નિત્ય કર્મ કર્યું, પરવાર્યા. નંદરાય જાગીને તૈયાર થયા, બલરામ તૈયાર થઈ ગયા, પણ આજ કૃષ્ણ હજી સૂતા છે. નંદરાય આવીને કહે છે, યશોદા, લાલાને જગાડો ને, જવામાં તાપ થઈ જશે. પછી રોજ માં યશોદા વેલો ઉઠાડ્યો, લાલા ઉભો થા, ગાયો ચરાવવા જવાનું છે. પણ આજ યશોદાએ ન જગાડ્યો. કારણ હું જગાડીશ ને તો મારો છોકરો મને છોડીને જતો રહેશે. એટલે યશોદાએ ન જગાડ્યા. પણ નંદ બાબા કહે છે એટલે યશોદા ઓરડામાં આવ્યા છે. જે ઓરડામાં આવે છે તો ભગવાન કૃષ્ણ પલંગની અંદર મધ્યમાં માથાથી લઈ અને પગ સુધી કાળી કામળી ઓઢી અને ચૈનથી સૂતા છે કૃષ્ણ. અને એ સમયે માએ ભારે હૈયે પેલો કામળીનો છેડો પકડ્યો અને છેડો ઉતારે છે. લાલા ઉભો થા બાપ, જવાનું મોડું થશે દીકરા. માની આંખો સજળ નયન બની ગઈ કૃષ્ણના મુખારવિંદને જોઈને. માને જોઈ અને કૃષ્ણે માના ચરણમાં વંદન કર્યા છે. માએ 2 હાથથી મસ્તક પકડ્યું
અને કપાળમાં માએ ચુંબન કર્યા છે લાલાને. લાલા, સ્નાન કરી લો બેટા. ભગવાનને સ્નાન કરાવ્યું. ભગવાનને અંતિમ વખત એ માં યશોદા શૃંગાર કરે છે. માની આંખમાંથી અશ્રુની ધારા બંધ ન થાય. કનૈયાને વસ્ત્ર પહેરાવ્યા, ઉપવસ્ત્ર આપ્યા છે, પીતાંબર આપ્યા છે, કાનમાં કુંડળ આપ્યા, ગળામાં માળાઓ આપી છે, બધું આપ્યું. ભગવાન કહે છે, માં મારો શૃંગાર થઈ ગયો? હા લાલા. અરે માં, તો મારી હજી ગુંજામાલા ક્યાં છે? મારી માળા ક્યાં છે હજી? રડતી આંખે ભગવાનના કંઠની અંદર, ભગવાનના ગળામાં માએ ગુંજાની માળા પહેરાવી છે. મહાપુરુષ એમ કહે છે, જ્યાં સુધી તમે ભગવાનને ગમે તેટલા શૃંગાર કરો પણ ગુંજાની માળા ન અર્પણ કરો, જ્યાં સુધી એને ભગવાનને ચરણઠીની માળા, વૈજંતી માળા ન આપો, ત્યાં સુધી ભગવાનનો એ શૃંગાર અધૂરો છે. માટે ભગવાનને શૃંગારમાં ગુંજાની માળા આપી. શૃંગાર કર્યો છે. ત્યારબાદ માં એને શિરામણ કરવા બેસાડે. માં પોતે એના હાથથી જમાડે છે. લે લાલા, જમી લે બાપ. યશોદા રડતી જાય, રડતી જાય અને કનૈયાને જમાડતી જાય. લે લાલા, આજ તારી યશોદા તને છેલ્લી વાર જમાડી લે, પછી ખબર નહીં બાપ તારી માં તને ક્યારે જ ભોજન કરાવી શકશે. એક હાથમાં કાસાની તાંસલીમાં માખણ ને મિશ્રી અને એક હાથથી લઈ અને માં યશોદા કનૈયાને જમાડે છે. અને આંખમાંથી અશ્રુ વહે. કૃષ્ણ બોલ્યા છે, માં આમ દુખી ન થાવ, તમે આટલા દુખી ન બનો. રથ તૈયાર થયા. તમામ વ્યક્તિઓ રથમાં બેસાશે. ગાડાઓને લઈ, વેલડાઓને લઈ ગોવાળો તૈયાર થયા છે. કૃષ્ણ એક બાકી છે. નંદ બાબાએ અવાજ કર્યો, યશોદા હવે લલ્લાને લઈ આવો ને, કનૈયાને લાવો. હવે એ સમયે કૃષ્ણને લઈને યશોદા નીકળે છે. આખું આંગણું ગોપીઓથી ગોવાળોથી ભર્યું છે. આજે કૃષ્ણ જ્યારે જવા માટે તૈયાર થયા છે, સોનાનો રથ તૈયાર થયો છે. આજે વ્રજની એક એક વ્યક્તિ રડે છે. વ્રજની એક એક વ્યક્તિની આંખમાં અશ્રુની ધારાઓ વહે છે. ચાહે મોટો વયો વૃદ્ધ હોય તોય ભલે, અને ચાહે નાનો કોઈ બાળક હોય તોય ભલે, આજ કૃષ્ણની વિદાય બધાઈને રડાવે છે. કનૈયાની વિદાય બધાઈને રડાવે છે. માં યશોદા લઈને નીકળે છે. અને એ સમયે આંગણામાં આવીને ઉભા રહ્યા. ગોપીઓ રડે, ગોવાળો રડે છે. માં યશોદા કનૈયાને પાસે રાખે છે. ભગવાન કૃષ્ણ જ્યારે રથમાં બેસવા માટે નીકળે એટલે માં યશોદાને વંદન કર્યા છે. માને વંદન કર્યા ને તો યશોદાની આંખ ચોધાર અશ્રુએ રડે તો છે જ, પણ સાથે કૃષ્ણને બાથ ભળી અને કનૈયાને ચુંબન કરે છે. લાલાને કનૈયાને બથ ભરી અને યશોદા ખૂબ રડે છે. આંખમાંથી અશ્રુની ધારા વહે છે. ચોધાર અશ્રુએ યશોદા રડે છે અને કનૈયાને કહે છે, લલા માર્ગમાં નંદરાયને હેરાન ન કરતો બેટા. લલા માર્ગમાં તોફાન ન કરતો બેટા. હા માં, નહીં કરું. માં પાસેથી વિદાય લે છે. બધી ગોપીઓ આડી આવીને ઉભી રહી ગઈ.
બધી જ ગોપીઓ આડી આવીને ઊભી રહી ગઈ. કનૈયા, એક કામ કર, પેલા અમારા શરીર ઉપરથી તારા રથના પૈડાને ચલાવી દે અને પછી અમને છોડીને જતો રહેજે. કૃષ્ણ ફરી બધી ગોપીઓને આશ્વાસન આપે, સાંત્વના આપે છે. ગોપીઓ, તમામ દુઃખી ન થાવ. એક એક ગોપીની આંખમાંથી અશ્રુની ધારા વહે છે. શું એ પ્રેમ હશે કનૈયા પ્રત્યેનો સાહેબ? શું લાગણી હશે? શું બંધનો હશે? એક એક ગોપી રડે છે. ગોપી કહે છે, કનૈયા, કાં તો અમને સાથે લેતો જા અને કાં તો અમારા પ્રાણને કાઢી નાખ, પછી તારે જ્યાં જવું ત્યાં જાજે. અને એ સમયે ભગવાન કૃષ્ણ બોલ્યા છે, ગોપીઓ, આટલા બધા અધીરા ન બનો. જ્યાં સુધી ભાગ્યમાં હતું ને ત્યાં સુધી સાથે રહી શકા. પ્રારબ્ધ પૂરું થાય એટલે સૌ કોઈના રસ્તે જતું રહેવાનું. કોઈને સૌને પોતાના રસ્તે જવાનું. ગોપીઓને સાંત્વના આપી, પણ આમ કૃષ્ણની નજર આમ ચારે બાજુ ફરે છે. ચારે કોર કૃષ્ણની નજર ફરે છે. જાણે કોઈકને શોધતો હોય કૃષ્ણએ. એક ગોપી કહે છે, કનૈયા, કોને શોધે છે? રાધાને ને? રાધાને તું શોધી રહ્યો છે ને? આટલા શબ્દો સાંભળ્યા ને કૃષ્ણની આંખો વિચાઈ ગઈ સાહેબ. કૃષ્ણની આંખો બંધ થઈ ગઈ. ગોપી કહે છે, જોઈ લે કનૈયા, તારી રાધા પેલા વૃક્ષના થડ પાછળ જો ઊભી. બધી ગોપીઓથી દૂર એ રાધિકા ઉભા હતા. ચુંદડીનો એક છેડો મોઢામાં નાખી અને જમણા પગના અંગૂઠાથી આ ધરતીને કોતરે છે રાધિકા. વૃક્ષને એક હાથથી ટેકો દઈ બાથ ભીડી અને એ રાધિકા આંખમાંથી અશ્રુની ધારાથી રડે છે. પગથી, અંગૂઠાના પગથી એ ધરતીને કોતરે છે. કોઈ મહાપુરુષ એમ કહે છે, રાધિકા એટલા માટે ધરતીને કોતરતા હશે કે કદાચ એમ કહેતા હશે કે હે ધરતી, તું જો જગ્યા આપી દે ને તો હું આ તારી જગ્યામાં સમાઈ જાઉં. કારણ કૃષ્ણ વગરનું રહેવું ને એના કરતા તો ધરતીમાં સમાઈ જવું લાખ દરજ્જે સારું છે સાહેબ. કનૈયા વગરનું ન જીવી શકાય. કેમ જીવું કનૈયા વગર? કૃષ્ણ આવ્યા છે એકદમ ત્યાં. રાધિકા પાસે આવી અને રાધાનું મુખારવિંદ જોઈ અને કૃષ્ણ એટલું બોલ્યા છે, રાધા, मैं जा रहा हूं, मैं जा रहा हूं ના શબ્દ સાંભળ્યા અને રાધિકાની આંખો ચોધાર અશ્રુ રડી પડી છે. એ સમયે કૃષ્ણએ પોતાની કેડમાં ખોસેલી વાંસળી કાઢી, ખંભા ઉપરની કાળી કામળી ઉતારી, કામળીને ઘડી પાડી, એના પર વાંસળી મૂકી અને રાધાના હાથમાં આપીને કહે છે, લે રાધા, હવે તારો શ્યામ વાંસળી નહીં વગાડે. તારો કૃષ્ણ હવે વાંસળી નહીં વગાડે. કૃષ્ણ નીકળતા નીકળતા રાધાની સામું જોવે છે. રાધિકાની આંખના અશ્રુઓ જોયા, રાધાના ચહેરા ઉપરનો એની આંખોમાં ભરેલો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જોયો. છતાં પણ સાહેબ આટલો પ્રેમ છોડી અને કૃષ્ણ ચાલી નીકળે છે. આટલો મોટો પ્રેમ એ કૃષ્ણ છોડીને ચાલી નીકળે છે.
ચાલતા થયા અને એ કૃષ્ણ ચારે બાજુ નજર કરતા જાય ને તો ગૌશાળામાં નજર ગઈ કૃષ્ણની. ભાગવતકાર એમ કહે છે ગૌશાળાની એક એક ગાયની આંખમાં અશ્રુની ધારા વહે છે. આજે માણસ તો રડતો હતો પણ ગાયો પણ રડે છે. નંદ બાબાએ સવારમાં ગાયોને નિરણ નાખીને એક પણ ગાયે પોતાના નિરણની અંદર મોઢું ન નાખ્યું, કારણ આજે અમારો કૃષ્ણ વયો જાય છે, અમારો કનૈયો વયો જાય છે. કૃષ્ણના વિયોગમાં ગાયો રડે છે. ચોધાર અશ્રુએ ગાયો રડી પડી છે. કૃષ્ણએ પગથિયા ઉપર પગ દઈ અને રથમાં બેઠા. રથ થોડો તો ચાલ્યો ને યશોદા પાગલ બનીને પાછળ દોડે છે. લલ્લા લલ્લા, દીકરાના વિયોગમાં યશોદા રડે છે. માને પાગલ બનીને તોડતી જોઈ કૃષ્ણએ રથ ઉભો રખાઈને ફરી પાછા ઉતર્યા છે. માના બે હાથ પકડી કહે છે, માં શું કરો છો તમે? આ ચોધાર અશ્રુએ માં રડે છે. આંખમાંથી અશ્રુની ધારા વહે. માં આટલા અધીરા ન બનો તમે. અને ત્યારે ભગવાનના બે હાથ પકડીને યશોદા કહે છે, લાલા મારે તને એક વાત કહેવી છે બેટા. અરે માં બોલને, શું કેવું તારે? માં કહે છે, કનૈયા તને યાદ છે તું નાનો હતો ત્યારે બહુ તોફાન કરતો હતો અને મેં તને એક વખત ખાંડણીયા સાથે બાંધ્યો હતો. હા માં મને યાદ છે, તે મને ખાંડણીયા બાંધ્યો હતો. બસ લાલા મારે તને એ જ વાત કહેવી છે. વ્રજ ને વૃંદાવનની તમામ વાતો તારે જેને કહેવી હોય તેને કહેજે. બધી વાતોને યાદ રાખજે લાલા. મેં તને ખાંડણીએ બાંધ્યો હતો ને, આ વાતને ભૂલી જાજે. આટલા શબ્દો સાંભળીને કૃષ્ણ બોલ્યા છે, માં હું મારી જિંદગીની બધી વાતો ભૂલી શકું, પણ યશોદા તે મને ખાંડણીએ બાંધ્યો હતો ને એ વાત ક્યારેય ન ભૂલી શકું, કારણ આ દુનિયામાં યશોદા તારા સિવાય મને કોઈ હજી સુધીમાં બાંધી નથી શક્યું. આ વાતને સાંભળીને કૃષ્ણની આંખના ખૂણાઓ ભીના થયા. સાહેબ કૃષ્ણની આંખ પલ્લી ગઈ છે. કનૈયાની આંખ રડે છે આજે. અને આ દુનિયામાં સાહેબ પ્રેમ તો ઈશ્વરને રડાવે, તો હું ને તમે તો શું વિષાદ છીએ આ દુનિયામાં. કનૈયાની આંખો ભીની બની ગઈ. અને કૃષ્ણ રથમાં બેસી માને આશ્વાસન આપતા એટલું કહેતા ગયા, માં દુખી ન થાવ, આપણે બહુ જલ્દી મળીશું, બહુ જલ્દી મળીશું માં, દુખી ન થાવ. કૃષ્ણએ વાયદો આપી દીધો, હું તમને મળીશ. ક્યારે મળીશું, ક્યાં મળીશું, આનો કોઈ સંકેત ના આપ્યો સાહેબ. કૃષ્ણ મળીશું એનો વાયદો આપ્યો, ક્યાં અને ક્યારે કોઈ સંકેત નહીં. કૃષ્ણ રથમાં બેઠા છે. રથ ચાલતો થયો. રથ શું ચાલતો થયો? વૃંદાવનનો સૂરજ જઈ રહ્યો છે આજે સાહેબ. અને એ સમયે ગોકુળની ગોપીઓ કહે છે, કૃષ્ણ ભગવાનનો રથ ચાલતો થયો અને ગોપીઓના મોઢામાંથી શબ્દો નીકળી પડ્યા કૃષ્ણ માટે. ગોકુળ છોડી હાલ્યા મથુરા, નંદ યશોદાના. અમને છોડી હાલ્યા કાના, ગાયો ના ગોવાળ. અમને
ગામની ગલીઓ સૂની, સૂનો છે યમુના ઘાટ, સૂનો છે યમુના ઘાટ. સુનો છે તારા વિના શ્યામ અમને ગમે ન ગોકુળ ગામ. ગોકુળ છોડી, ગોકુળ છોડી હાલ્યા મથુરા, નંદ યશોદાના લાલ. ગોકુળ છોડી ગોકુળ ગામની ગંગી રૂવે, રૂવે છે ગાયો તમામ, રૂવે છે ગાયો તમામ. ગોકુળ રૂવે છે ગાયો તારા વિના શ્યામ અમને નેણે નિંદ્રા થાય. ગોકુળ છોડી, ગોકુળ છોડી હાલ્યા કાના ગાયો ના ગોવાળ. શાસ્ત્રીજીની વિનંતી સુણી રહેજો ભક્તોની પાસ, રહેજો ભક્તોની પાસ. શાસ્ત્રીજીની
આશીષ દેવા, આશીષ દેવા આવો તમે ગોકુળના ગોવાળ, અમને છોડી ગોકુળ છોડી ભક્તો વિનવે કાના દેજો ચરણોમાં વાસ, ચરણોમાં વાસ. ભગતો અરજી સુણી દર્શન દેજો શ્યામ, અમને છોડી ગોકુળ છોડી હાલ્યા કાના ગાયો ના ગોવાળ. નંદ યશોદા રાધાજી ના ભગવાનનો રથ ગયો. તમામ વ્રજવાસીઓ ખૂબ દુઃખી થયા. માં યશોદાને લઈ અને વ્રજવાસીઓ ફરી પાછા નંદ બાબાના આંગણામાં આવે છે. અને ત્યાં આગળ તમામ વ્રજવાસીઓ નંદ બાબાના આંગણામાં બેઠા છે. કોઈ પોતાના ઘેર ન ગયા. જે દિવસે કૃષ્ણ વ્રજથી વિદાય થયા ને એ દિવસે કોઈએ પોતાના મોઢાની અંદર એક પાણીનું ટીપું પણ ન પધરાવ્યું. આખો દિવસ તમામ લોકોએ નિર્જલા વિતાવ્યો. કારણ કૃષ્ણના વિયોગમાં આખું વ્રજ રડે છે. આજે સૌ લોકો નિર્જલા વિતાવે છે. ભગવાન શું ગયા? વ્રજનો આજ પ્રાણ ગયો સાહેબ. ભગવાને અક્રૂરજી મહારાજને માર્ગની અંદર યમુનાના કિનારે એને ભગવાને દર્શન આપ્યા. અક્રૂરજી મહારાજને ક્યાંથી રથ ગયો? મથુરામાં આવ્યા છે. મથુરાની અંદર આવીને બગીચામાં ઉતારો દીધો. બગીચામાં ઉતારો થયો અને એ સમયે ઉતારાની અંદર અક્રૂરજી મહારાજ ઉતારામાં મૂકીને ગયા કંસ પાસે. કંસ કહે છે, અક્રૂરજી મહારાજ તમે આવ્યા તો મારું કામ કર્યું કે નહીં? અરે મહારાજ કર્યું ને, બે છોકરાને લઈને આવ્યો છું. ક્યાં છે? અરે બગીચામાં છે. અરે એને બગીચામાં ઉતારો દેવાય? એને ખબર પડશે કે અહીંયા તો આવું આયોજન છે તો ભૈયા જશે. અને ત્યારે અક્રૂરજી મહારાજ કહે છે, મહારાજ ક્રોધે ન ભરાતા,
પણ તમને એક વાત કહી દઉં, આવવા વાળો અહીંયા આવી ગયો છે, હવે જવાની તૈયારી તમે ચાલુ કરો. જવાનો વારો તમારો છે, તમે તૈયારી ચાલુ કરો. ત્યારબાદ મથુરાનો બગીચો સુંદર જોઈ અને ભગવાન બાલકૃષ્ણ, દાઉજી મહારાજ અને ગોવાળોની સાથે મથુરાની બજાર જોવા જાય. મથુરાની બજાર જ્યાં જોવા ગયા છે તો મથુરાની બજારમાં સ્ત્રીઓએ એના કપડાં બગાડ્યા. કોઈ કે છાશ, કોઈ કે દહીં, કોઈ કે માખણ, કોઈ કે દૂધ રેડ્યા છે, અબીલ ગુલાલ ઉડાવ્યા છે અને ભગવાનના કપડાં બગડ્યા. અને ભગવાનને કપડાં ધોબી પાસે માંગ્યા. રાજનો ધોબી કપડાં લઈને જાય, કપડાં નહોતો આપતો ને જરાક ભગવાન માટે ખરાબ બોલ્યો. ભગવાને એક મુષ્ટિકા મારી ધોબીનો ઉદ્ધાર કરી નાખ્યો. કપડાનું પોટલું પડ્યું, મીંડા એમાંથી પરવા બધાય. ત્યારબાદ દરજી ઉપર ભગવાને કૃપા કરી, સુદામા નામના માળી ઉપર ભગવાને માળાઓ ધારણ કરી અને કૃપા કરી. ત્યારબાદ કુબજા નામની એક દાસી છે, એનું સાચું નામ શૈરેન્દ્રી છે. કેસરવાળું ચંદન ઘોળી અને રાજમાં દેવા જાય. પણ એ સમયે ભગવાને એ રાજના ચંદનને માગ્યું. ભગવાનનો રૂપાની ઘંટડી જેવો અવાજ સાંભળ્યો અને ભગવાનને ચંદન આપ્યું તો એ 3 જગ્યાએથી શરીરમાં વાકી વળી ગયેલી. એટલે ભગવાન કહે છે, મને જે સુંદર બનાવે એને કદરૂપું કેમ રહેવા દઉં? ભગવાને પગ દબાવ્યા, હાથ પકડી એક મચરકી મારી અને શૈરેન્દ્રીને ભગવાને રૂપ આપ્યું છે. એવી રૂપ આપીને ભગવાને એનો પણ ઋણમાંથી ભગવાન મુક્ત થયા. કુબજામાંથી એને શૈરેન્દ્રી રૂપરૂપનો અમદાર બનાવી. ત્યારબાદ જે જગ્યાએ ધનુષ્ય યજ્ઞ ચાલે છે ત્યાં ગયા અને ત્યાં જઈ ધનુષ્ય યજ્ઞના જે સૈનિકો છે એ સૈનિકોને માર્યા. ધનુષ્ય યજ્ઞમાં ચાલી રહેલા યજ્ઞમાં જે ધનુષ્ય છે, ધનુષ્યના 2 ભાગ કર્યા, ધનુષ્ય તોડ્યું. વળી પાછા બગીચામાં ગયા. નંદ બાબા જોવે છે જે કપડા પહેરીને ગયા હતા એ કપડા નથી, જે પહેરીને આવ્યા એ વાળી પાછા હાજા નથી, ફાડીને આવ્યા છે. કનૈયા શું થયા બધું? પણ એ સમયે એક સૈનિક આવીને કંસને સમાચાર આપ્યા હતા. એટલે સૈનિકનો, કંસનો મોકલેલો સૈનિક નંદ બાબાને કહે છે, નંદરાય છોકરાને કઈ કહેતા નહીં હો, છોકરા આવું બધું કર્યા કરે, એને જરાય તમે ખીજાતા નહીં. નંદ બાબાની બધી વાત ગઈ. બીજા દિવસે મલકુસ્તીનું મેદાન તૈયાર થયું અને એ મલકુસ્તીના મેદાનની અંદર કુળિયાપીર હાથીને મહાવતને બોલાવીને કહી દીધું કે તારા હાથીને મદિરા પાન કરાવીને મદોન્મત બનાવ્યું. હાથી મદિરા પાન પી અને મદોન્મત બન્યો. 2 ભાઈઓને મલકુસ્તીના મેદાનનું આમંત્રણ મળ્યું. સવારમાં તમામ મથુરા વાસીઓ આવીને ઉભા રહી ગયા દોરડાની બાજુમાં. અને એ સમયે